નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। તેમાં આજે પાઠ નંબર 10 ડાંગવનો અને જે લલિત નિબંધ છે મહેન્દ્રસિંહ પરમાર દ્વારા લખાયેલો છે। તો આ પાઠનું સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, હજુ તમે ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો। તો ચલો વિભાગીય શરૂ કરીએ કે નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। નર્મદા અને ડાંગનો જંગલનો પ્રવાસ વિશે લેખકે કોને પત્ર લખ્યો? તો નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખકે બાપુજીને પત્ર લખ્યો। પછી જે લેખક એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણાવે છે? તો એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક અંકલેશ્વરને ગણાવે છે। પછી લેખક કોની સાથે ગરોબો કેળવાઈ ગયો? લેખકને અંકલેશ્વરના કારખાનાના દુર્ગંધ સાથે ગરોબો કેળવાઈ ગયો। પછી અંકલેશ્વર શા માટે લેખકને પ્રિય હતું? કારણ કે ભેખડવતી નર્મદાને કારણે। પછી અહીં તે શોર્ટ પ્રશ્નો પણ આપેલા છે, તે આપ જોઈ શકો છો। અહીં ટોટલ 12 જેવા પ્રશ્નો છે, તેનું સોલ્યુશન 12 નહીં પણ 15 જેવા પ્રશ્નો છે, તેનું સોલ્યુશન આપ જોઈ શકો છો। પછી છેલ્લો પ્રશ્ન છે, ડાંગવને પાઠના લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે? તો રખડુનો કાગળમાંથી લેવામાં આવેલું છે। અને વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠનું નામ, તેની અનુક્રમણિકા અને અનુક્રમણિકા પાઠ સંગ્રહ પણ પાકા કરવાના છે, જે પરીક્ષા બોર્ડમાં પૂછાતા હોય। પછી લેખક પોતાને શા માટે ટચુકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે? તો અહીં તેનો જવાબ આપેલો છે, તે આપ જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે કે ગિરનારના ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો ગિરમાળનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો। ગીરની નદીઓ આ ગિરમાળ ધોધ 300 મીટર ઊંચાઈથી પડે છે। પાણી પૂર્વવશમાં સુસવાટા મારે છે તો ચોતરફ પર્વતમાળાને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય। ધોધની ગતિ ભારે ઉર્જા પહોંચાડે છે। પછી જે ત્રીજો પ્રશ્ન કે લેખકની મુસાફરી કઈ યાત્રા બની રહી હતી? તો લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહી હતી, કારણ કે તેમની મુસાફરીમાં તેમની વૃત્તિઓ ઠામ થઈ હતી, ડાયડમરી બની જતી। તેમને સૌંદર્ય, અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંને નજીક બારીક અનુભવતો હતો। એમાં તેમનું પોતાનું નજીકનું બારીકપણું અનુભવતો હતો, એમાં પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈ સાવ ઓગળી જતું અનુભવાતું હતું। પછી જે કે નીચેના પ્રશ્નોનો 10-12 વાક્યોમાં ઉત્તર લખો। નીચેના પ્રશ્નોનો 10-12 વાક્યમાં ઉત્તર લખો। તેના 4 ગુણ છે કે આહવાની વન સંપદા મનોહર રૂપનું વર્ણન કરો। આહવા વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરો। તો તેનું અહીં વર્ણન આપેલું છે, તે આપ જોઈ શકો છો। આગળ તેનો જવાબ અહીં આપેલો છે, અહીં પહેલા પ્રશ્નનો પૂરો જવાબ તે આપ પણ અહીંયા જોઈ શકો છો। પછી છે બીજો પ્રશ્ન કે ડાંગવનો અને કૃતિમો આહવાના આદિવાસીઓ વિશે થયેલો લેખકનો અનુભવ લખો। આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ લખવાનો છે, તો તેનો પણ જવાબ અહીં આપ જોઈ શકો છો। તેનો પણ આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે। હવે વિભાગ સી શરૂ કરીએ। તો વિભાગ સીમાં પહેલું છે કે જોડણી શોધીને લખો। સૂર્યાસ્ત, ક્ષિતિજ, ઝંકુત્ર, દુર્ગંધ, અદ્ભુત, તાત્વિક। પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો। સાચી સંધિ જોડો। અસ્ત વત્તા અચલ, અસ્તાચળ। મનસ વત્તા હર, મનોહર। પછી છે કે જગદીશ, જગત ઈશ, જગત વત્તા ઈશ, તો શું થશે? જગદીશ। પ્રતિ વત્તા અક્ષ, પ્રત્યક્ષ। સમ વત્તા અગ્ર, સમગ્ર। દંડક વત્તા અરણ્ય, દંડાકરણ્ય। પછી છે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો। સંસ્કૃતિ, સંસ્કૃતિમાં સમ વત્તા કૃતિ, પ્રત્યેક, પ્રતિ વત્તા એક, ઉન્મત, ઉદ વત્તા મત। સૂર્યાસ્ત, સૂર્ય વત્તા અસ્ત, દુર્ગંધ, દૂર વત્તા ગંધ।
કાલાંતર, કાલ વત્તા અંતર. પછી જે નીચેના શબ્દોના સમાસ ઓળખાવો. સમાસમાં છે કે દુર્ગંધ કયો સમાસ થશે? કર્મધારય. કબીરવડ મધ્યમ પદલોપી. નર્મદા ઉપપદ. નિરાધાર બહુવ્રીહી. આદિવાસી ઉપપદ. માછીમાર માછીને મારનાર કયો સમાસ થશે? ઉપપદ. પછી આગળ છે કે નીચેના માં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. એમાં છે ઔદ્યોગિક, તો ઔદ્યોગિકમાં પરપ્રત્યય, નર્મદામાં પરપ્રત્યય, વિજેત્રમાં પૂર્વ પ્રત્યય, પરિવર્તનમાં પૂર્વ પ્રત્યય, દુર્ગંધમાં પૂર્વ પ્રત્યય, તાત્વિકમાં પરપ્રત્યય, પ્રત્યક્ષમાં પૂર્વ પ્રત્યય, સ્થાનિકમાં પરપ્રત્યય રહેલો છે. પછી જે નીચેના સમાનાર્થી શબ્દો લખો. ઘરોબો નિકટતા, સંકતિ શંકાશીલ, ગીરા વાણી, તરાઈ તળેટી, પ્રહર પ્રહોર. પ્રહર એટલે 3 કલાકનો સમય, તો એક દિવસમાં કેટલા? 8 કલાક હોય ને 8 તરી 24. આમ પ્રહર એટલે 3 કલાકનો સમય થશે. ખચિત તો જડેલું, ટચુકડું નાનું, વિકરાળ ડરામણું. પછી જે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો. અંકલેશ્વર વ્યક્તિવાચક, એશિયા વ્યક્તિવાચક, નર્મદા વ્યક્તિવાચક, કબીરવડ વ્યક્તિવાચક, ચણા દ્રવ્યવાચક, પાણી દ્રવ્યવાચક, કવિ જાતિવાચક, તારા જાતિવાચક થશે. પછી જે નીચેના અલંકારનો પ્રકાર લખો. નીચેના વાક્યમાં અલંકારનો પ્રકાર લખવાનો છે, તો અહીં થશે પ્રાસાનું અલંકાર, સજીવારોપણ અલંકાર, અંત્યાનુપ્રાસ અલંકાર, દ્રષ્ટાંત છે, આ કોઈ અલંકાર નહીં. પછી સજીવારોપણ અલંકાર અને રૂપક અલંકાર થશે. પછી આગળનો પ્રશ્ન છે, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો. મજા લૂંટવી, ખૂબ આનંદ થવો. મજા લૂંટવી તો શું થશે? ખૂબ આનંદ થવો. લાલ કાર્પેટ બિછાવવી એટલે સ્વાગત કરો. કોઈનું સ્વાગત કરવાનું ત્યારે લાલ કાર્પેટ બિછાવે એટલે કહે છે લાલ કાર્પેટ બિછાવે એટલે શું થશે? સ્વાગત કરો. પછી છે આંટી મારવી, ચડિયાતું થવું. ઠરીઠામ થઈ જવું, સ્થિર થઈને રહેવું. જાદુઈ લાકડી ફરવી, ચમત્કાર કરો. સમીકરણ બદલી નાખવું, તો કે વાતાવરણમાં પરિવર્તન આવવું. પછી આગળનો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવો રસ્તાનો છેડો શું થશે? નાકું. સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત, તો અસ્તાચળ. પૃથ્વી અને આકાશની જે સંધિ દેખાતી હોય તેવી રેખા, તો શું થશે? ક્ષિતિજ. શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે, તો અર્થછાયા. અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો હોય તેવું પતંગિયું, આગિયો. પછી કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોક સમુદાય, સરઘસ. 3 કલાકનો સમય, તો શું થશે? 3 કલાકનો સમય તો પ્રહર. ને એમ દિવસમાં કુલ 8 પ્રહર હોય છે. પછી જે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. પ્રિય અપ્રિય, દુર્ગંધ સુગંધ, સૂર્યાસ્ત સૂર્યોદય, રૂપ કુરૂપ, સ્વાદ બેસ્વાદ, ચંચળ સ્થિર, જીવંત મૃત, ઈચ્છા અનિચ્છા, પ્રત્યક્ષ પરોક્ષ, અસ્તાચળ ઉદ્વાચળ. પછી છે નીચેના શબ્દોનો અર્થ આપો. ખચિત તો જડેલો, ખચિત તો ચોક્કસ જરૂરી, સંચિત તો સંગ્રહેલું, સંચિત તો સાવધાન, વહુ તો પત્ની, વહુ તો ઊંચું ખમું, પૂર તો નગર, પૂર તો રેલ. પછી નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો. હોવું તો ઘણું, કેમનું તો કઈ રીતે, ઓછેરો થોડો, ઓથ સહારો, તુમડા રાતા લીલા, અમથું વ્યર્થ નકામું, છાક નશો, સમ સોગંદ. પછી જે નીચેના માંથી વિશેષણ શોધી વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો 3 સંખ્યાવાચક, આખી માત્રાવાચક, પ્રત્યેક ક્રમિક વાચક, 8 સંખ્યાવાચક, લાલ ગુણવાચક રંગવાચક અને સઘળી માત્રાવાચક થશે. પછી જે નીચેનામાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. તો આમાં ક્રિયા વિશેષણમાં છે ઉપર નીચે સ્થાનવાચક, ક્યારેક સમયવાચક, આજે સમયવાચક, ટપ ટપ રીતિવાચક, હરમેશ સમયવાચક, સામે સ્થાનવાચક થશે. પછી જે કે નીચેના ધ્વનિ ઘટકો છૂટા પાડો. સૂર્ય, શ્વાસ અને ઉન્મત્ત, તેના પણ અહીં ધ્વનિ ઘટકો આપેલા છે, તે આપ જોઈ શકો. પછી જે યોગ્ય જોડકા જોડો. યોગ્ય જોડકા જોડો.
કર્તરી, કર્તરીમાં શું થશે? લ્યો હવે હું આહવાની વાત કરું. પછી છે કર્મણી, કર્મણીમાં શું થશે? પથ્થરની ઓથ લઈને નીચે જવાય. પછી પ્રેરકમાં શું થશે? આહવા ગયો ત્યારે હું તમને લખાવવા ધારતો હતો. પછી ભાવ્ય રચના, ભાવ્ય રચનામાં શું થશે? કે પહેલી વાર આહવા જવાયું ત્યારે ઘાયલ થઈ જાય. તો આ હતા જોડકા. જોડકામાંથી અહીં તમને પરીક્ષામાં કાં તો પ્રેરક રચના, ભાવ્ય રચના અથવા કર્તરી અને કર્મણી એના જોડકા આપેલા છે. તે આપેલો છે ને અહીં સામે એક વાક્ય ઉદાહરણ આપેલો છે. 3 ઉદાહરણ આપેલા છે. તેમાંથી તમારે ઉદાહરણ શોધીને લખવાના કે કયું કર્તરી છે, કયું કર્તરી છે, કયું કર્મણી છે, કયું પ્રેરક છે, કયું ભાવ્ય રચના છે. તો આમ આપેલું હશે. અને વિદ્યાર્થી મિત્રો, તમારે વ્યાકરણના દરેક ટૉપિક શીખવા હોય તો આપણી ચેનલમાં ઉપલબ્ધ થોડા દિવસોમાં જ થઈ જશે. આપ કોમેન્ટ કરશો તો જરૂર વ્યાકરણના બધા જ ટૉપિક સરળતાથી તમને સમજાય એવી રીતના વિડીયો બનાવશું. અને વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો. તેમજ તમારા મિત્રો સુધી આ કન્ટેન્ટને પહોંચાડો જેથી તેને પણ ફાયદો થાય. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો છે. તેની વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હજુ સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયો તો ત્યારે જ જોડાઈ જાઓ. અને હવે આપણે એક સિરીઝ લોન્ચ થવાની છે જેમાં બોર્ડની પરીક્ષાના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આવવાના છે, જે તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો અત્યારે જ ચેનલમાં જોડાઈ જાઓ અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કોઈપણ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો થેન્ક યુ. ને આપણે ગ્રામરના ટૉપિક પણ ટૂંક સમયમાં આવી જશે. થેન્ક યુ.